પ્રસંગ છે, બહુ ધ્યાનથી સાંભળવા જેવો છે. પંડિત શ્રી નવીનચંદ્ર શાસ્ત્રીજી મૂળ જૂનાગઢના અને એ પોતે ગીતાના વ્યાખ્યા કરતા હતા, ગીતા ઉપર પ્રવચન કરતા હતા. એમની સરકારી નોકરી અને એમની બદલી ડભોઈમાં થઈ. એટલે ડભોઈ રેલવે એ વખતે નાની પેલી નેરો ગેજ ટ્રેન ચાલે એટલે ટ્રેનમાં બેસીને ડભોઈ ઉતર્યા. તો ડભોઈ ઉતર્યા તો ઉતરતાની સાથે એમણે જોયું કે સ્ટેશન માસ્ટરના ટેબલની ઉપર એક દત્ત ભગવાનનો ફોટો છે અને એની નીચે કોઈ સંતનો ફોટો છે, કોઈ મહાત્માનો ફોટો છે. એટલે એમણે જઈને સ્ટેશન માસ્ટરને પૂછ્યું કે આ દત્ત ભગવાન છે તો બરાબર, જુનાગઢમાં અમારા ગિરનારના છે, પણ આ નીચે જે સંત છે તે કે તો સ્ટેશન માસ્ટર આપણા પરિવારના. એટલે એમણે કીધું કે આ નારેશ્વરના રંગવદૂત મહારાજ છે. તો કે તમે જોયા છે એમને? તો કે હા, તો બહુ મોટા સંત છે, તમારે જવું હશે તો હું તમને લઈ જઈશ. તો કે ના, હવે હું સરકારી અધિકારી તરીકે એમની પાસે જાઉં એ બહુ યોગ્ય કહેવાય નહીં. એ સંત હશે તો એ મને બોલાવી લેશે, એ સંત હશે તો એ મને બોલાવી લેશે. આવું આપણાથી બોલાય? જેનું એવું કંઈક જપતપ હોય, કંઈક હોય ત્યારે આવા ઉદ્ગાર નીકળ્યા હોય. એ સંત હશે તો મને બોલાવશે. 400 અઠવાડિયા થઈ ગયા એટલે ફરી પાછું એમને થયું કે જવું, પણ કે ના, નથી જ જવું. એ મહારાજ શ્રી મારા પર કૃપા કરશે. જો એ સંત હશે તો એમને બધી જ ખબર છે કે કોણ મને કેવી રીતે યાદ કરે છે, તો એ મને બોલાવી લેશે. હવે થોડોક વખત વીતી ગયો અને એક વખત એવું થયું કે એમને બિલીમોરામાં ગીતા પ્રવચનનું આમંત્રણ આપવામાં આવ્યું અને એ ડભોઈથી કરજણ આવ્યા અને કરજણથી બિલીમોરા તરફ જતી, વલસાડ તરફ જતી ટ્રેનમાં એ બેઠા. શેના માટે બેઠા? પ્રવચન કરવા જવા માટે. એટલે આગળથી પહેલા બીજા ડબ્બામાં બેઠા હતા. કરજણથી ટ્રેન ઉપડી અને ભરૂચ આવ્યું એટલે ભરૂચના પ્લેટફોર્મ પર પુષ્કળ ગીર્દી લોકો હાથમાં હાર, ફૂલ, શ્રીફળ, ડબ્બાઓમાં પ્રસાદ બધું લઈને ઊભા છે. અને ટ્રેન ધીરે 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 પ્લેટફોર્મ પર એન્ટર થાય એટલે જુએ કે આટલા બધા હાર, ફૂલ કેમ લોકો લઈને ઊભા છે. એટલે એમણે ટ્રેનની અંદર એક જે ટીટી જેવો વ્યક્તિ, ટીટીને જ પૂછ્યું કે ભાઈ આટલી બધી ભીડ પ્લેટફોર્મ પર કેમ છે? તો કે નારેશ્વરના રંગવદૂત મહારાજ છે ને, એ આ ટ્રેનમાં પાછળના ડબ્બામાં બેઠા છે, ફર્સ્ટ ક્લાસમાં. એ અત્યારે બિલીમોરા જઈ રહ્યા છે. એટલે એમના દર્શન કરવા માટે બધા ભક્તોને ખબર પડી ગઈ હશે એટલે એ બધા અહીંયા આગળ આવ્યા છે. એટલે એક મન તો એમને થયું કે લાય, તો હવે અહીંયા સુધી જ આવ્યા, પાછળ જ બેઠા છે, તો ઉતરીને ડબ્બામાં ચડી જવું. પણ તો કે ના, મને બોલાવે તો જ જવું, મારે જવું. હવે ટ્રેન અંકલેશ્વર આવી, ત્યાં એટલી ભીડ. કોસંબા ઊભી રહી, ત્યાંય પંડિતજી જાતે દર્શન કરવા આવેલા. સુરતમાં તો ચિક્કાર ગીર્દી, નવસારીમાં ભીડ. દરેક પ્લેટફોર્મે એમને ભીડ જોઈને થાય કે આટલા બધા માણસો જેમને દર્શન કરવા આવ્યા છે એ તો કોઈ વિઝુઅલ વિભૂતિ હોઈ શકે. પણ કે ના, પણ મને તો બોલાશે તો જ જઈશ. હવે મેં જે મનમાં રાખ્યું છે તે પકડી જ રાખવા દે. એટલે બિલીમોરાના સ્ટેશન પર ઉતર્યા ત્યારે બાપજીને રિસીવ કરવા માટે ત્યાંનો પરિવાર, ભક્તો આવેલા. ખૂબ ભીડ થઈ. એમને થયું કે લાઈને પાછળ ફરીને જોવા તો દે. તો એમણે પાછળ ફરીને જોયું તો એમને બાપજીના દર્શન જ ના થયા, કારણ કે ભીડ જ એટલી બધી હતી. એ ભીડના કારણે એમને બાપજીના દર્શન ના થયા. બાપજી તો બહુ પાછળ ઝડપથી ચાલે પણ ખરા, એટલે સડસડાટ ઉતરીને બાપજી તો નીકળી ગયા. બાપજીને ગણદેવી સૂર્યયજ્ઞમાં જવાનું હતું. ગણદેવીમાં સૂર્યયજ્ઞ હતો, ત્યાં બાપજીને જવાનું હતું. એટલે બાપજી તો ગણદેવી જવા નીકળી ગયા અને અમને બિલીમોરામાં એક જગ્યાએ ગીતા પ્રવચન કરવાના હતા. એટલે એમને લેવા આવેલા માણસો જોડે એમના મુકામે ગયા. પણ મનમાં એક વ્યગ્રતા થઈ ગઈ કે આવા મોટા સંત
અહીં સુધી આવ્યા અને હું એમના દર્શન ન કરી શક્યો. ગીતા પ્રવચન રાત્રે કર્યું એમણે, પણ બહુ એમનું બહુ પ્રવચનમાં મન ચોંટ્યું નહીં. કરવા ખાતર કરી દીધું. બીજે દિવસે સવારમાં વહેલા ઉઠી ગયા, સ્નાન સંધ્યા પરવારી ગયા. એ જપ કરતા હતા, ત્યાં આગળ એક જણો દોડતો દોડતો આવ્યો ને એણે કીધું કે તમારા માટે ગાડી આવી છે, તમને ગણદેવીમાં બાપજી બોલાવે છે અને આજે રાત્રે તમારે ત્યાં ગીતા પ્રવચન બાપજીની હાજરીમાં કરવાનું છે. કે બાપજી તો મને ઓળખતા નથી. તો કે નવીનચંદ્ર શાસ્ત્રી તમે ને? તો કે હા. ગીતા પ્રવચન તમે જ કરો છો? તો કે હા. તો કે બાપજીએ કીધું છે કે એમના માટે ગાડીની વ્યવસ્થા કરો. એટલે જે તેના પરિવારના ભક્તો છે એ લોકોએ ગાડીની વ્યવસ્થા કરી. ફોન આવ્યો ત્યાંથી, એ જમાનામાં પણ ફોન કરાવ્યો બાપજીએ. એટલે આ શાસ્ત્રીજી ગાડીમાં બેસીને પીલીમોરાથી ગણદેવી ગયા. બપોરનો સમય, સવારનો 10-1 વાગ્યાનો સમય. ગુરુ મહારાજ બિરાજ્યા છે, બ્રહ્મવૃંદ છે, યજ્ઞ ચાલી રહ્યો છે. એટલે શાસ્ત્રીજીએ બાપજીને જોયા, દંડવત પ્રણામ કર્યા અને નીચે બેસવા જતા હતા. ત્યાં બાપજીએ નજીકના એક સેવકને કહ્યું, એ આવ્યા નથી, અવધૂતે એમને તેડાવ્યા છે, એટલે એમને સારું આસન આપો. એ આવ્યા નથી, અવધૂતે એમને તેડાવ્યા છે, એટલે સારું આસન આપો. અને પછી રાત્રે એમણે ગીતા પ્રવચન વગેરે કર્યું. પણ પછી જ્યારે એ બાપજીનો મુકામ ત્યાંથી નીકળી ગયો અને એ પાછા પોતાના ડભોઈ આવ્યા, ત્યારે એમણે સ્ટેશન પર ઉતરીને સ્ટેશન માસ્તરને એમ કહ્યું કે તમે જેમને ગુરુ તરીકે માન્યા છે એમને મેં આજથી ગુરુ તરીકે સ્વીકાર્યા છે અને ખરેખર એ આજના સમયમાં સાચા સંત છે. આ છે સંતમ. એમણે જે વાક્ય કહ્યું હતું કે જો સાચા સંત હશે તો મને બોલાવી લેશે. સંતમ. ગુરુ મહારાજનો મુકામ આબુમાં. અને જ્યારે ત્યાંથી મુકામ ઉઠ્યો ત્યારે જગન્નાથ દાદા સરખેજના એ બાપજીની જોડે સાથે બીજા પણ ભક્તો હતા. તો મોટરમાં બેસીને આબુ ગુરુ શિખરથી આબુ રોડ સ્ટેશન સુધી આવવાનું. એટલે આપણે બધા જ જાણીએ છીએ કે બાપજીને એક તકલીફ હતી કે પેટ્રોલની વાસ એ સહન કરતા નહીં. એના કારણે એમને વાંતિ થતી, વોમિટ થતી. એટલે પ્રાયઃ ઘોડાગાડી, બળદગાડું કે પાલખી જેવું, ને તો છેલ્લે પગે ચાલી કાઢવું એ પસંદ કરતા. પણ મોટરમાં ના છૂટકે બેસે. તો થોડુંક મોટરમાં બેઠા અને એકદમ એમને વોમિટ જેવું લાગ્યું એટલે મોટર ઊભી રખાઈને ઉતરીને સડસડાટ. બાપજી ચાલે ને એટલે આપણા જેવાએ દોડવું પડે એમની પાછળ, એટલું સ્પીડમાં ચાલે. પણ એમ કરતા સહજ પડી. એટલે જે ગામ કે જે જગ્યાએ આવ્યા ત્યાં આગળ એમને એમ કીધું કે આજની રાત હવે અહીંયા રહી જાઓ, આગળ લૂંટારુઓનો ભય છે. કશું ના મળે તો મારે છે, એટલે આજે રહી જાઓ, સવારે નીકળજો. એટલે જોડેના જે બધા હતા એમને બાપજીએ કીધું કે ભાઈ તમે લોકો મોટરમાં બેસીને પહોંચી જાઓ આગળ. જગન્નાથ દાદા કે ના બાપજી હું તમારી જોડે રહીશ, આપણે રાત્રે રહીએ, સવારે જઈશું. પેલા બધા સ્ટેશન પહોંચી ગયા અને બાપજીએ થોડીક વાર વિશ્રામ કર્યો, 5-15 મિનિટ, અને પછી ઊભો થઈને દંડ લઈને ચાલવા માંડ્યું. કોણ અટકાઈ શકે? એટલે જોડેના જગન્નાથ દાદાએ કીધું કે બાપજી, તો બાપજી બોલ્યા, બેઠે સાધુ ખેર કી ખૂંટી, बैठे साधु खेर की खूंटी और चले जो साधु पवन की गोटी. बैठे साधु खेर की खूंटी, चले जो साधु पवन की मुट्ठी. પવન જેવી રીતે ઉડીને જાય એવી રીતે સાધુ ચાલવા માંડે. ગામ ગયું અને આબુ તો તમે બધા ગયા જ હશો, સ્વાભાવિક છે, અહીંથી નજીક પણ પડે.
એટલે એ સમયનો જંગલનો માર્ગ, પહાડી રસ્તો, અને આગળના ગામમાં ગભરાવેલા કે લૂંટારુઓનો ભય છે. એટલે બાપજી સડસડાટ અંધારામાં ચાલે જાય છે અને જગન્નાથ કાકા પાછળ પાછળ એક જાતના ઘસડાતા જ જાય છે. પણ પાછળ ચાલતા ચાલતા એમને મનમાં થોડોક ડર ઊભો થયો કે સાલો કોઈ આવશે, આપણને લૂંટી જાય તો કંઈ નહીં, પણ મારે કે એવું કંઈ કરે તો બાપજીને આ તે થોડા ગભરાયા. એટલે એમણે મનમાં ભજન શરૂ કરી દીધું. મનમાં ને મનમાં દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ એવું કંઈ પણ એમણે નામ જપ કે ભજન શરૂ કરી દીધું. શેના કારણે? ભયના કારણે. પ્રેમથી ચાલુ કર્યું નહોતું. અડધી એક મિનિટ માંડ થઈ હશે અને ગુરુ મહારાજ ચાલતા ચાલતા અટકી ગયા અને એમની પાછળ જોઈને કહે છે, જન્મ મરણના ફેરા ટાળવા માટે ભગવાનનું ભજન કરવાનું છે, લૂંટારુઓના ભયથી નહીં. એ તો મનમાં ભજન કરતા હતા, મોટેથી બોલતા. બાપજીને પાછળ જોઈને કહે છે, જન્મ મરણના ફેરાને ટાળવા માટે ભગવાનનું ભજન કરવાનું છે, લૂંટારુઓના ભય માટે નહીં. તમને જો ભય લાગે છે તો હું સંત કેવો. એક પત્રમાં બાપજી લખે છે, હજુ મારા વિચારોને હું 4, 5, 5, 6 માણસોના મગજમાં ઠસાવી શક્યો નથી, એટલે મને એમ લાગે છે કે મારી સાધનામાં જ કંઈક કચાશ છે. આ સંતનું લક્ષણ છે કે કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં એક અન્ય ઉપર દોષારોપ ન કરે, પોતાનો જ દોષ જોઈ લે. અને આપણે આપણો દોષ જોતા જ અને કાયમ વાંક કોનો કાઢીએ છીએ? આ સંતનું લક્ષણ છે. તો સંતમ નારેશ્વરસ્થમ